શહેરની બીમ્સ હોસ્પિટલની જગ્યાનો કબજો કરવાના મામલે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ આમ આદમી પાર્ટીના મહિલા નેતા સહિત 3 વ્યક્તિઓની કરાઈ ધરપકડ। ભાવનગરની બીમ્સ હોસ્પિટલની જગ્યાનો કબજો કરવાના મામલે આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ સોનલ રાઠોડ અને હિતેશ રાઠોડની નિલંબક પોલીસે ધરપકડ કરી હતી। બીમ્સ હોસ્પિટલના ડાયરેક્ટર કેતનભાઈ પરીખે આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન રાઠોડ અને એમના ભાઈ હિતેશભાઈ રાઠોડ અને ઈલાબેન રાઠોડ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નિલંબક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી। આ ફરિયાદમાં હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ, જરૂરી વાહનો, દર્દીઓને આવવા જવાના રસ્તાઓ પર કેબિન અને અન્ય આડાશો મૂકીને જમીન પર કબજો કર્યાનું જણાવવામાં આવ્યું હતું। નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આજે સવારે કેતનભાઈ પરીખ રહે માધવ વિલ્સ, વાઘાવડી રોડ, ભાવનગર નાઓ પોલીસ સ્ટેશને આવી અને કલેક્ટર શ્રી ભાવનગરના 1209/24 ગઈ તારીખ 30/12/2024ના હુકમ આધારે ફરિયાદ દાખલ કરવામાં આવેલા, જેમાં તેઓની જે મિલકત જે છે તેણે પ્રવીણાબેન મનસુખભાઈ શાહ પાસેથી લીધેલી અને તેમાં તેના વિસ્તારમાં ત્યાં હિતેશ ઘનશ્યામભાઈ રાઠોડ અને સોનલબેન ઘનશ્યામભાઈ રાઠોડ દ્વારા તેનો જે હોસ્પિટલની આગળનો જે ભાગ જે છે ત્યાં જે હોસ્પિટલના વાહનો, માણસોને અવરોધ થાય તે રીતે તેનો કબજો કરેલો હોય, જે આધારે ભાવનગર કલેક્ટર સાહેબનો હુકમ હોય, જેના આધારે આજે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવેલા છે। આ કામે સ્થળની વિઝિટ લઈ પંચનામું કરી લાગતા વળગતા સાહેદોના નિવેદન લેતા આ હુકમને સમર્થન મળેલ હોય, જેથી આજે આ બંને આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે। સોનલબેન છે કોઈ રાજકીય સંસ્થા સાથે જોડાયેલા છે કે કેમ? હા, એની જે તપાસ જે છે હાલમાં ચાલુ છે અને આજે આ બંને આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે।